નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। સીઆઈએસએફ તરફથી કોન્સ્ટેબલ ડ્રાઈવર તેમજ મિત્રો કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 3 ફેબ્રુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 3 ફેબ્રુઆરી 2025 થી લઈને 4 માર્ચ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો, આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સીઆઈએસએફ ડ્રાઈવરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે? તો એ મિત્રો, જે પે મેટ્રિક લેવલ 3 છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે રૂપિયા 21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તે સિવાય અન્ય જે લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ છે તેમાં કુલ 845 જેટલી જગ્યા છે। આ જે 845 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 344 જગ્યા છે। એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 126 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 63 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 228 જેટલી જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેમના માટે 84 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 845 જેટલી જગ્યા પર ડ્રાઈવરની પોસ્ટમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે। 845 માંથી 85 જેટલી જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। તે સિવાય મિત્રો, અહીં જે ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની પોસ્ટ છે તેમાં કુલ 279 જેટલી જગ્યા છે। 279 જગ્યામાંથી 116 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 41 જગ્યા છે તે એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 20 જેટલી જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 75 જગ્યા છે તે ઓબીસી એટલે કે એસબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, જ્યારે 27 જેટલી જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 279 માંથી 28 જેટલી જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। આવી રીતે બંને પોસ્ટ થઈ કુલ 1124 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં મિત્રો, જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 4 માર્ચ 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 4 માર્ચ 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 4/3/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ તેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ક્યાં ડ્રાઇવિંગ લાયસન્સ હોવા જોઈએ? તો કે હેવી મોટર વ્હીકલ અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ। ત્યાર પછી લાઇટ મોટર વ્હીકલનું ફરજિયાત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને મોટરસાયકલ વિથ ગેરનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। તે સિવાય વાત કરી લઈએ કે ઉમેદવાર પાસે ડ્રાઇવિંગનો કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? તો કે ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ અથવા તો લાઇટ મોટર વ્હીકલ અથવા તો મોટરસાયકલ વિથ ગેરનો ડ્રાઇવિંગનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો કે અહીં મિત્રો, જે એસસી કેટેગરી, એસટી કેટેગરી અને માજી સૈનિકના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય જે સામાન્ય કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે રૂપિયા 100 ભરવાના રહેશે।
અરજી ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો. જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી છે તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. 4 માર્ચ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે. પરંતુ જો તમારે ઓફલાઈન અરજી ફી ભરવી છે તો મિત્રો તમારે એસબીઆઈ નું જે ચલણ છે તેને જનરેટ કરવાનું રહેશે અને 4 માર્ચ 2025 સુધી તમે એસબીઆઈ નું ચલણ જનરેટ કરી શકશો. ચલણ જનરેટ કરી તેને ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કાઢી અને એસબીઆઈ ની કોઈ પણ શાખામાં જઈ 6 માર્ચ 2025 સુધીમાં તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારની સૌથી પહેલા તો શારીરિક કસોટી છે તે લેવામાં આવશે કે જેમાં ઉમેદવારોએ 800 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ જે દોડ છે તે મિત્રો 3 મિનિટ અને 15 સેકન્ડની અંદર પૂરી કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો જે લાંબી કૂદ છે તે 11 ફૂટની કરવાની રહેશે અને ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને 6 ઇંચની કરવાની રહેશે. તમને મિત્રો લાંબી કૂદ અને ઊંચી કૂદ આ બંનેમાં 3-3 ચાન્સ છે તે આપવામાં આવશે. પીઈટી પછી ઉમેદવારની પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. એ મિત્રો જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ, એસસી અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 167 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે છાતીની વાત કરીએ તો તેમની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 85 સેન્ટીમીટરની હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. પરંતુ અહીં જે મિત્રો એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતીની વાત કરીએ તો ફુલાવ્યા વગરની છાતી છે તે 76 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી 81 સેન્ટીમીટરની હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. જે ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ઉમેદવારની ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં મિત્રો લાઇટ વ્હીકલ માટેની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે 50 માર્કની રહેશે કે જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક ફરજિયાત લેવાના રહેશે. હેવી વ્હીકલ માટેની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે પણ 50 માર્કની રહેશે કે તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જે મોટર મિકેનિઝમની પ્રેક્ટિકલ નોલેજ અંગેની ટેસ્ટ છે તે 30 માર્કની રહેશે કે તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 15 માર્ક ફરજિયાત લેવાના રહેશે. જે ઉમેદવાર ટ્રેડ ટેસ્ટમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ લેખિત પરીક્ષા છે તે આપવાની રહેશે. આ જે લેખિત પરીક્ષા છે તે OMR અથવા તો CBT ના માધ્યમથી લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો જીકે સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો ગણિત સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે. તે સિવાય મિત્રો એનાલિટિકલ એપ્ટિટ્યુડને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો રીડિંગ સંબંધિત જે પ્રશ્ન છે અવલોકન સંબંધિત તો તેમના પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેના 20 માર્ક રહેશે. અને મિત્રો અહીં બેઝિક નોલેજ છે ઇંગ્લિશ અને હિન્દીનું તો તેના પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 20 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો આ રીતે મિત્રો CISF દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.